વૈષ્ણવ માળા કરવાથી કૃપા ન થાય, પણ પ્રભુની કૃપા થાય ત્યારે વર્ષોથી કબાટમાં મૂકેલી માળા જડે અને કરવાનું મન થાય. યાત્રા કરવાથી કૃપા ન થાય, પણ પ્રભુની કૃપા થાય ત્યારે વ્રજમાં જવાનું સૌભાગ્ય આપણને મળે. સેવા કરવાથી કૃપા ન થાય, પણ પ્રભુની કૃપા થાય ત્યારે પ્રભુ સેવ્ય સ્વરૂપે આપણા માથે પધારે અને સેવાનો અવસર મળે. એમ સત્સંગમાં જવા ન થાય, પણ ઠાકોરજીની કૃપા થાય ત્યારે બધો લૌકિક વ્યવહાર છોડીને આપણે અહીંયા સુધી આવી શકીએ. પ્રયત્ન તો ઘણાએ કર્યો હશે, કેટલાય લોકો દરવાજેથી પાછા વળી ગયા હશે, કેટલાક ઘરમાંથી બહાર નહીં નીકળી શક્યા હોય, કઈક આવરણ આવી ગયું હશે. જેના પર પ્રભુની કૃપા થાય એ જ અહીંયા આવી શકે. જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. અને એ ભાગવત શ્રવણ કરવાથી આપણું મન શુદ્ધ થાય. મન કેવું છે? મનને દર્પણ એટલે કે અરીસાની ઉપમા અપાઈ છે. અરીસાની સામે આપણે ઉભા રહીએ, અરીસો એ સ્પષ્ટ દ્રષ્ટા કહેવાય. આપણે જેવા હોઈએ એવું આબેહૂબ આપણું પ્રતિબિંબ અરીસામાં દેખાય. અરીસાનો એક પર્યાયવાચી શબ્દ છે આઈનો. બહુ સરસ છે આપણને કે આઈ નો વોટ યુ આર. હું સારી રીતે જાણું છું તું કોણ છે, કેવો છે. પણ માણસ જાત બહુ ચાલાક. પેલા અરીસાને માણસ છેતરી નાખે. માથા પર એકે વાળ ના હોય અને વીક પહેરીને ઉભો રહે તો આમ વાળ વાળો સુંદર ચહેરો દેખાય. મોઢામાં એકે દાંત ના હોય અને પેલી ખોટી બત્રીસી પહેરીને હશે તો આમ દાંત વાળો હસતો ચહેરો દેખાય. કાળો વાહન હોય પણ પેલા બ્યુટી પાર્લરમાં મેકઅપ કરાવીને ઉભો રહે તો આમ ધોળો રંગ દેખાય અરીસામાં. કાચના અરીસાને માણસ છેતરી શકે, પણ આપણું મન છે પણ દર્પણ છે, એ છે અંતરનો અરીસો. અને આ જગતમાં આ મનરૂપી દર્પણને કોઈ છેતરી ના શકે. જે સારા ખરાબ કર્મો કર્યા હોય, જે આપણો સ્વભાવ હોય, આ બધાનું પ્રતિબિંબ આપણા મનરૂપી દર્પણ પર સ્પષ્ટ રૂપે પડે છે. કદાચ દુનિયાના લોકો તમારી વાહવા કરતા હોય, પણ તમે શું કરો છો એને લાયક છો કે નહીં એ તમારું મન અંતરથી ચોક્કસ કબૂલ કરે. આ કથા કોઈ સામાન્ય કથા નથી કે ગમે તે શ્રવણ કરી શકે. આ કથા સ્વર્ગના દેવોને પણ દુર્લભ છે. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભમ પ્રસંગ આવે છે. ગંગાજીનો પાવન રમણીય તટ, ભારતનો ઋષિમુનિ સંત સમાજ એક પરમ પાવન પ્રસંગને માણવા એકત્ર થયો. અભિમન્યુના પુત્ર મહારાજ પરીક્ષિત અનશન વ્રત ધારણ કરી કથા શ્રવણ કરવા તત્પર થયા. અને સુખદેવજી મહારાજ કથા પ્રારંભ કરે પેલા એક ઘટના ઘટી. સ્વર્ગના દેવો પોતાના હાથમાં અમૃતનો કળશ લઈને ત્યાં ઉતરી આવ્યા. સુખદેવજીને વિનંતી કરી, મહારાજ અમે એક વિનિમય માટે આવ્યા છે, થોડો વેપાર તમારી સાથે કરવો છે. જો આ દેવોનો હેતુ શુદ્ધ નથી, વેપારી બુદ્ધિ લઈને આવ્યા છે. આજથી 7 દિવસ પછી તક્ષકના દંશથી પરીક્ષિતનું મૃત્યુ થશે. અમારી પાસે આ સ્વર્ગનું અમૃત છે, અમૃતનું પાન તમે પરીક્ષિતને કરાવો, એ અમર બની જશે, એને મૃત્યુ નહીં આવે. અને એક માનવીને એનાથી વધારે બીજું શું જોઈએ? એના બદલામાં જો અહીંયા બદલાની ભાવના આવી, અહીંયા વેપારી બુદ્ધિ આવી, એના બદલામાં કથામૃતનું પાન આપ અમને કરાવો. મને ગમ્યું નથી, પણ પરીક્ષિતની પરીક્ષા કરવા પૂછ્યું. કેમ કે જેના કથારસનું દાન દેવાનું છે, પાત્ર કેવું છે, ત્યાં કથારસને જીરવી શકશે કે નહીં એ જોવા માટે સુખદેવજી પરીક્ષા કરી. રાજન, તમારી સામે 2 પ્રકારના અમૃત છે, સ્વર્ગામૃત અને કથામૃત. તમારે કયા અમૃતનું પાન કરવું છે? પરીક્ષિત ધીર ગંભીર પુરુષ છે, વિવેકથી ગુરુને પૂછ્યું, આપ જ કૃપા કરીને બતાવો કે બંને અમૃતનું પાન કરવાથી શું લાભ મળે. વૈષ્ણવ, તમને પૂછું, તમારી સામે 2 વિકલ્પ રાખવામાં આવે
કે એક તો સ્વર્ગનો અમૃત પી અને તમે અમર બની જાઓ, અથવા 7 દિવસ તમે કથામૃતનું પાન કરો. તો તમે કયા અમૃતનું પાન કરવાનું સ્વીકારો? હા, સંભળાતું નથી, જોરથી બોલો. કથામૃત. મને ખબર હતી બધા એ જ કહેવાના છે, પણ વાસ્તવમાં જયારે એ વિકલ્પો ને માણસ વિચારે કે સ્વર્ગનું અમૃત પીને અમર તો પેલા બની જાઉં, કથા તો ગમે ત્યારે સાંભળે છે. પરીક્ષિતે પોતાની બુદ્ધિ નથી વાપરી, ગુરુને વિનંતી કરી, આ કૃપા કરીને બતાવો. સુખદેવજી કહ્યું, રાજા, સ્વર્ગના અમૃતનું પાન કરવાથી એટલો ફાયદો થશે કે તારું શરીર અમર બની જશે. શરીર અમર બન્યા પછી પણ કર્મના ભોગ તો ભોગવવા જ પડશે. અને અમૃતનું પાન કરવા છતાં જીવમાં રહેલા કોઈ દોષોની નિવૃત્તિ નથી થતી. ઇન્દ્ર જેવા દેવોને અમૃતનું પાન કરવા છતાં કામ, ક્રોધ, લોભ જેવા દુર્ગુણો સતાવે છે. ભગવાને રાહુનો શિરચ્છેદ કર્યો પણ એ મર્યો નહીં, કેમ કે એને અમૃત પી લીધું હતું. પણ રાહુમાં રહેલું અસુરત્વ તો એમનું એમ જ રહ્યું છે ને. એટલે અમૃત પીવાથી કોઈ જીવના સ્વભાવગત દોષોમાં પરિવર્તન ના આવે. જ્યારે કથામૃતની વાત જ કંઈક જુદી છે. તારા શરીરને ભલે અમર નહીં બનાવે, પણ જીવાત્માના અમરથી સ્વરૂપનું જ્ઞાન તને કરાવશે. તારા દોષોને નિર્મૂળ કરશે, તને પવિત્ર બનાવશે. સ્વર્ગનું અમૃત તને દીર્ઘ જીવન આપશે અને કથામૃત તને દિવ્ય જીવન આપશે. બોલ, તારે કયા અમૃતનું પાન કરવું છે? અને પરીક્ષિતે સ્વર્ગના અમૃતનો ત્યાગ કરી અને કથામૃતનું પાન કરવાનો સ્વીકાર કર્યો છે. અને સ્વર્ગના દેવો સુધા કથા લોકે કાચ મણિર મહાન બ્રહ્મરાતો વિચારેતિ તદા દેવાંજસ. કાચક મણિર મહાન, જેને કાચનો ટુકડો ને હીરા વચ્ચેનો ભેદ પણ ખબર નથી, એવા દેવોને અનધિકારી જાણી અને સુખદેવજી આ દેવોને કથામૃતનું પાન નથી કરાવ્યું. એટલા માટે સ્વર્ગના દેવો પણ વારંવાર ઝંખના કરતા હોય છે, પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય, તમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો કે જેનાથી આપની કથાનું શ્રવણ અમે પણ કરી શકીએ. એ સૌભાગ્ય તમને મળી રહ્યું છે. એવી આ શ્રીમદ ભાગવતજીની કથા છે. કથા એટલે શું? કે સુખે સ્થાપયતી ઇતિ કથા, જે શાશ્વત સુખ તમને આપે છે. અને આ સુખ એટલે કોઈ લૌકિક સુખ નહીં, પણ આ સુખ એટલે પ્રભુના ચરણારવિંદ. આ સુખ એટલે પ્રભુનો ખોળો, જે આનંદ સિવાય બીજું કઈ નથી. આ બાળકને જગતમાં બીજે કઈ ભય લાગતો હોય, પણ માના ખોળામાં બેઠા પછી બાળક નિર્ભય બની જાય છે. તો પ્રભુ તો માની પણ માં છે, પિતાના પણ પિતા છે. અને કથા જ્યારે જીવને પ્રભુની સન્મુખ લઈ જાય ત્યારે મનુષ્ય પણ નિર્ભય બને છે. અરે વૈષ્ણવ, તમને બ્રહ્મ સંબંધ થયો, વૈષ્ણવને ત્યાં જન્મ થયો, એ જ મોટી કૃપા છે. વૈષ્ણવ માટે તો જે કંઈ પણ હોય એ પ્રભુની કૃપાથી સુલભ હોય. વૈષ્ણવ ક્યારે એવું નહીં માને કે કંઈ પણ અમને મળ્યું છે તો અમારા પ્રારબ્ધથી કે પુરુષાર્થથી. વૈષ્ણવ તો એમ જ કહેશે કે અમને જે કંઈ પણ મળે એ કેવલ પ્રભુની કે શ્રી વલ્લભની કૃપાથી મળે. સંપત્તિ મળે તો પણ શ્રી વલ્લભની કૃપાથી, પરિવાર મળે તો પણ શ્રી વલ્લભની કૃપાથી. એનું કારણ, બીજા અનેક દેવ દેવીઓ છે, તમને અનેક પ્રકારનું લૌકિક સુખ આપી શકે. જેમ કે તમારે ધન જોઈતો હોય તો કુબેરની ઉપાસના કરો, મોક્ષ જોઈતો હોય તો શિવની ઉપાસના કરો,
ઘણા દેવ દેવીઓ છે જે ઘણા પ્રકારનું લૌકિક તમને આપી શકે, પણ એ બધું તમારું લૌકિક વધારનારું હશે. જ્યારે ભગવત કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી કઈ મળ્યું હશે ને, તો એ તમારું અલૌકિક સુખ વધારનારું હશે. કદાચ કોઈ દેવની કૃપાથી સંપત્તિ મળી હોય, પણ એનો ઉપયોગ લૌકિકમાં થાય, અને શ્રી વલ્લભની કૃપાથી દૈવી દ્રવ્ય મળશે તો એનાથી એવા સુંદર સત્સંગના આયોજનો થશે, એનાથી ગાયની સેવા થશે, એનાથી વૈષ્ણવની સેવા થશે. તમે હરિગુરુ વૈષ્ણવની સેવા કરી શકશો. કોઈ અન્ય દેવની આરાધનાથી તમને ઘર મળ્યું હોય, લૌકિક વધારનારું થાય, પણ શ્રી વલ્લભની કૃપાથી કદાચ મળેલું ઘર હોય ને, તો ઠાકોરજીની સેવાની બધી અનુકૂળતા વાળું હોય. કોઈ અન્ય દેવ કે દેવીની ઉપાસનાથી પરિવાર મળ્યો હોય તો પણ કેવલ લૌકિક હોય, પણ શ્રી વલ્લભની કૃપાથી એવો પરિવાર મળ્યો હોય જે તમને ભગવત સેવામાં સહાયક હોય. અને એટલા માટે વૈષ્ણવ હંમેશા એવી જ ઈચ્છા રાખે કે અમને જે કંઈ મળે એ કેવલ ભગવત કૃપાને, શ્રી વલ્લભની કૃપાથી મળે. આગળ કથા કહે છે, આ કોઈ સાધારણ શાસ્ત્ર નથી. સ્વયં નારદજીએ પણ સનત કુમારો પાસે આ કથાનું શ્રવણ કર્યું છે. સુતજી કહે છે, હું તમને કેવો પ્રસંગ સંભળાવું કે જે સુખદેવજીઓને પોતાનો અંગત શિષ્ય માનીને કહ્યો છે. સામેથી નારદજીને આવતા જોયા. જે નારદજીના મુખ પર હંમેશા પ્રસન્નતા હોય, જેમના મુખ પર ભગવત નામનું તેજ હોય, મુખમાં પ્રભુનું નામ હોય, એ મુખ થોડું ઉદાસ લાગી રહ્યું હતું. સંતની ચાલમાં જે ગતિ હોય એ પણ થોડી સીધી દેખાતી હતી. કેટલોય ભટક્યા માણસનું શરીર મળ્યું. શ્રી વલ્લભ કૃપાથી વૈષ્ણવ કુલમાં જન્મ થયો, બ્રહ્મ સમન થયું, સેવ્ય સ્વરૂપે ઠાકોરજી પધાર્યા, સેવાનું સૌભાગ્ય મળ્યું. હવે આ શરીર છૂટે પછી પાછું ક્યાં જવું છે? હા, ક્યાં જવાની ઈચ્છા છે? બીજો જન્મ લઈને ન્યુયોર્ક, પેરિસ, સ્પેન, બ્રિટન ક્યાં જવું છે? ક્યાં જવું છે તમને પૂછું? પાછા પ્રભુના નિત્ય લીલાધામમાં. આટલું સમજાય ને તો વૈષ્ણવને સેવાની મહત્તા સમજાઈ જાય. આમ સેવાના વિશે બહુ જાજો ના ખ્યાલ હોય, પણ આટલું સમજો તો ઘણું કે આપણે બધા આવ્યા છીએ ઠાકોરજીના નિત્ય લીલા ધામમાંથી વિખુટા પડીને. ત્યાં આપણે શું કરતા હતા? ઠાકોરજીની સેવા. અને આ દેહ છૂટે પછી પાછું પ્રભુની નિત્ય લીલા ધામમાં પ્રભુની સેવા કરવાની છે. વચ્ચેનો જે સમય મળ્યો એમાં એ સેવાનું વિસ્મરણ ન થઈ જાય, કોઈ અપરાધ ન થાય, એ માટે સેવાનું સાતત્ય બની રહેવું જોઈએ. એટલે આપણે અહીંયા પણ ઠાકોરજીની સેવા જ કરીએ. એ સેવાનો અનુભવ સતત થયા કરે.